ત્યાં, કારણ કે મારે છે ને એક વ્લોગનું એડિટિંગ બાકી હતું તો એ કરવા હું અહીંયા આવી હતી. અને અમારા ઘરે છે ને આતુબેન મને કરવા ના દે. દાદા એટલે છે મારા પપ્પાના મોટા ભાઈ, અમારા ના લગાવાય છોકરો છે ગાંડી. તું ક્યાંથી ચાંદલો લઈને આવી? નાઈ પાય ચો પાસ્તા બનાવ્યા ને. અને આ બધા શું છે ખીચડી પાસે છે ને અમારે ગેસની કોઈ ના ખાય, ચૂલાની ખીચડી જોઈ. અને અહીંયા જો રોટલી ચૂલા ઉપર બનાવી છી, કેમ કે ફેમિલી જય માતાજી, જય રામાપીર બધાને. તો જો ને આજનું બ્લોગ શરૂ કર્યું છે 11:30. સવારમાં તો પછી છે ને કાંઈ મેળ પડ્યો નહીં, એટલે આજનું બ્લોગ શરૂ કર્યો છે 11:30. અને છે ને હું આવી હતી અહીંયા મારા દાદાના ત્યાં, કારણ કે મારે છે ને એક બ્લોગનું એડિટિંગ બાકી હતું તો એ કરવા હું અહીંયા આવી હતી. અને અમારા ઘરે છે ને આતુબેન મને કરવા ના દે. દાદા એટલે છે ને મારા પપ્પાના મોટા ભાઈ, અમારામાં એને દાદા કે. અને અહીંયા શું છે અમારે નાનું અમતું ઝીણકુડું એવું છોકરું હતું છે. એ છે ને એને મારા બાજુમાં હુવરાયો હતો ને તે પછી હું હિંચકા ખાતી હતી ને તો એ ભાઈ અમારે સૂઈ ગયા. જો કેવું શાંતિથી હું તો છે કાંઈ ટેન્શન કાંઈ ઉપાધિ, નાનપણનું જીવન સારું, એને ખાઈ પીને જલસા. આ છે ને મારા દાદા છે ને એમના છોકરાનો છોકરો, એટલે છે ને ત્રીજી પેઢી અમારે આમ ગણવીને, કારણ કે એ મારા દાદા સૌથી મોટા અને મારા પપ્પા સૌથી નાના, એટલે ઉંમરમાં આમ ઘણો બધો ગેપ હતો. પછી ગેપ તો પછી ચાલુ જ રહે એ બધું છે. અને એ ભાઈ સૂતા હતા મારા બાજુમાં સુઈ ગયા. અને આતુબેન ઘરે રમતા હશે ને હજી છે ને આપણે જમવાનું એવું બધું બાકી છે. પણ પહેલાં મેં કીધું છે ને વિડીયોનું એડિટિંગ ને એવું બધું પતાવી આવું, તો પછી આપણું છે ને વિડીયોનું એડિટિંગ ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મેં કીધું છે ને બ્લોગ ચાલુ કરી દઉં. આવું બધું છે. અને શું છોકરા તો તડકાના એટલે કાંઈ હેઠા બેહે નહીં, લોકો રમે છે. છે હાલો તે પછી છે ને મળીએ. અહીંયા બેઠી હતી તાણે અમારા આતુબેન આવી ગયા. જો કાં આદુ શું કરસ? એને ના લગાવાય છોકરો છે ગાંડી. તું ક્યાંથી ચાંદલો લઈને આવી? નાઈ પાસેથી લાવી. અને તું કેમ આવી અહીંયા? એ જાગતો નહીં, સૂતો હોય ને સુવા દેજો બસ. હવે છે અમારા આતુબેનને તો જો ઘરે આવું, ઘરે આવીને શું કરું? તે પી લે, પાણી પીવું હોય તો. એ મને ગોતી ગોતી આવી પહોંચી ગઈશ. કા આદુ મને ગોતી ગોતી આવી હતી ને એ બેન. પાડસ છે. શું કરતી હતી અત્યાર સુધી? તું શું કરતી હતી અત્યાર સુધી? શું કરતી હતી? એ ઓશિકા ઉપર ના સુવડાવાય, નાનો છે ને જી. છોકરી થોડી, છોકરો એક જ છે ને. કોની છોકરી? એ ભાઈની થોડી છોકરી હોય, એને છોકરો એક જ છે. જ્યોતિ ભાભી નથી તેને તા. હાર તું એને વગાડતી નહીં હવે. એને વાવા પહેર્યું, ત્યાં ન પહેરી કડલી, તે કડલી પહેરી હાથમાં. અમારા આધુને બહુ ગમે જો છોકરા, બહુ વાલા લાગે. ના એ નહીં, તારી થોડી હોય, તારી ત્યાં પહેરી, એની એને પહેરી. બસ હવે જો જાગી જશે, આગી ભાઈ જા. જો હમણાં જ્યોતિ ભાભી ખીજાશે પછી તાર ઉપર. એ જ્યોતિ ભાભી અંદર રહ્યા, જો જોયા જા ઘરમાં છે જ્યોતિ ભાભી. એ હવે જોવા જશે અંદર. હાલો તે પછી છે મળીએ. તો સેન ફેમિલી જો અત્યારે અમારા માહીબેને બનાવ્યા છે પાસ્તા. જો પાસ્તા બનાવ્યા ને. અને આ બધા શું છે છે બધાને પાસ્તા ખાવા એ બધા છે ને ખાય છે પાસ્તા. અને મારે છે ને હવે બનાવવાની છે ચા. હા મને આ આપું અમારા આધુબેન ને તો છે ને ચમચી જો બ્લુ કલરની ચમચી ક્યાં છે? દીદી કાંટા તો છે, એ કાંટા ચમચી નહીં જોઈ લે હરકું.
એ સાદી ચમચી લેવી પડશે. અમારા આધુનો તો આવશે. જો તો છે ને ફેમિલી, તો અત્યારે થઈ ગયો છે રસોઈ કરવાનો ટાઈમ ને અમારે શાક ને ખીચડી બે થઈ ગયું છે. અમારે છે ને શિયાળા ડેલી બધા ખીચડી તો જોઈ જ એટલે અમારે ખીચડી બનાવવાની છે. તેના ખીચડી પાસે છે ને અમારે ગેસની કોઈ ના ખાય, ચૂલાની જ ખીચડી જોઈ. અને અહીંયા જો રોટલી ચૂલા ઉપર બનાવી છીએ, કેમ કે અંદર છે ને ગેસ ઉપર મજા ના આવે ને. અત્યારે આમ એટલું ખુલ્લું વાતાવરણ હોય ને અહીંયા શું અમારે છે ને બધા છોકરા રમે છે. આરતી થઈ ગઈ છે મંદિરમાં. અને અહીંયા જો બેન બનાવે છે રોટલી. પછી રોટલી બનાવે ને પછી આપણે ખાઈ લેવાનું. અમારે અહીંયા છે ને મજા આવે. અત્યારે વખતે છે ને અમારા બધા બહાર હોય ને મેમર તો અમારે કેવું થાય ખબર છે, ડેલામાં છે ને બહાર નીકળવી તો જ કોક દેખાય ને, આખા ડેલા છે ને અમે એટલા હોવી. અને અહીંયા તો છે ને અમારે બધા છે કે આ બાજુ ડેલો એટલે અમારે બધા ઘર આટલામાં જ છે. એટલે છે ને બધા જો અત્યારે વખતે આમ બહાર જ હોય એટલે મજા આવે. બધા છોકરા રમતા હોય ને આમ. અને અહીંયા તો અમારે ડેલા બહાર નીકળવી તો કોક દેખાય ને. અહીંયા શું પાણી ખૂટી રહ્યું હતું ને તે ભાઈ ગયો તો જગ ભરવા. અમારે છે ને અહીંયા મીઠું પાણી છે ને ગામમાં આરો છે ને ત્યાંથી ભરી લાવવાનું હોય એટલે અત્યારે ખૂટી ગયું. તો અમારે આરું બેને કેવું કર્યું ખબર છે, જગનું નળ ચાલુ રાખ્યો તો આખો જગનું પાણી ઉલેટી દીધું. જો પછી ભાઈ છે ને અત્યારે જો તો જગ ભરવા એ ઘરે આવીને આપી જાય, પણ છે ને ત્રીજા દિવસે આવે એટલે આ છે ને પાણી ખૂટી ગયું હતું. તો ભાઈ છે ને અત્યારે ભરવા ગયા હતા જગ, તો એ જગ ભરીને આવ્યા છે. બધું છે ને જો રોટલી બને ને પછી આપણે ખાઈ લેવાનું છે. અને અમારા આદુ બેન જો અહીંયા પાણી ભરાણું હતું ને જગનું, તો એ ચડ્યા છે મસ્તી ઉપર છે. આવશે અમારા બેનનું. પછી છે ને હમણાં થોડી વાર રહીને પછી નવરાઈ દઈશું. હાલો તો છે ને પછી મળીએ. ફેમિલી જો અહીંયા અમારા આદુબેન બનાવે છે રોટલી. કા આદુ શું કરસ છે? એ રોટલી બનાવે. આમ જો તો તું શું કરશો? એ અમારે રોટલી બનાવે છે જો. અને માસી હે ને રોટલી શીખવાડે હસી. આદુબેન રોટલી બનાવે છે ને અહીંયા બધા જો ભાઈ ને બધા બેસી ગયા છે જમવા છે. તો આપણે ફટાફટ બેસી જઈએ જમવા. હેલો ફેમિલી, તો છે જો અત્યારે અમારે છે ને વાગી ગયા છે 10:30. અને અહીંયા શું અમારા આદુબેને સૂઈ ગયા છે ને ધૈર્ય કુમારી સૂઈ ગયા છે. અને છે ને વિડીયો પૂરો નથી કરવાનો કારણ કે અમારે છે આજે અમારા ઘરની આગળ ભોળાનાથનું મંદિર છે ને ત્યાં છે કીર્તન, તો ત્યાં જવાનું છે. તો તમને બધાને છે ને દેખાડવું અમારે કેવા કીર્તન હોય, એટલા માટે છે ને બ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનો છે. તો છે ને હાલો તમને બધાને દેખાડું.
ને ફેમિલી જો અત્યારે આપણે કીર્તનને બધું પૂરું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે શું વાગ્યા છે 12 વાગ્યા છે ને કીર્તનને એવું પૂરું થઈ ગયું છે ને હું તો છે ને ખાલી ગઈ હતી વિડીયો ઉતારવા તો એ છે ને આ જઈને તો મન બનાવી દીધી કાનો, કારણ કે મટકી લે એટલે એક રાધા બને ને એક કાનો બને, તો રાધા તો હતી પણ કાનો બને એવું કોઈ નહોતું, એટલે પછી છે ને મારે બનવું પડ્યું. અને મેં તો પહેર્યું હતું નાઇટી ટી શર્ટ, કારણ કે મને કાંઈ ખબર નહોતી આજ કીર્તનને એવું છે. આ તો પછી બહુ નાહી ધોઈ લીધું ને એવું બધું કરી નાખ્યું ને પછી ખબર પડી, કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા ને પછી અને ત્યાંથી મારે ઘરે આવીને કપડાં ચેન્જ કરવાનો ટાઈમ નહોતો રહે એમ, કારણ કે મોડું થાય એવું હતું બધાને. એટલે પછી છે ને આપણે નાઇટ ટી શર્ટમાં બની ગયા હતા. કાનો તો છે ને કોઈ દાંત ન કાઢતા હો એવું બધું છે, કારણ કે બદલવાનો ટાઈમ હતો નહીં. અને ખબર હોત ને તો કદાચ હું કપડાં ના બદલત, પણ ખબર નહોતી એટલે બદલી નાખ્યા. તો છે ને હવે ભગવાનને ધાર્યું હતું એ થયું. આપણે છે ને આમાં કાનો બનવાનું હશે, પણ કાનો બન્યા એ મોટી વાત છે, એવું બધું છે તાણે. તો છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.